અબજો તારાઓ વચ્ચે એક રહસ્ય છુપાયેલું છે અને એ રહસ્ય તમારા મનમાં ધબકે છે. તમને સાંભળીને ખરેખર મજા આવશે. જો હું કહું કે તમારું મન આખા બ્રહ્માંડ જેટલું શક્તિશાળી છે તો તમે માનશો? તો તમને વિશ્વાસ બેસશે કે તમારું મન છે બ્રહ્માંડ જેટલું શક્તિશાળી છે? બ્રહ્માંડ અને માણસના મન વચ્ચેનો સંબંધ માનવ ઇતિહાસના સૌથી ઊંડા પ્રશ્નોમાંનો એક છે. બ્રહ્માંડ અને માણસનું મન એ બંનેનો સંબંધ છે એ પહેલેથી ચાલતો આવે છે. એક તરફ અપરંપાર આકાશ જેની કોઈ ગણતરી ના કરી શકાય, અબજો ગેલેક્સી, અસંખ્ય તારાઓ અને અજાણી શક્તિઓથી ભરેલું બ્રહ્માંડ. ખરેખર બહુ વિશાળ છે. વિચારજો મિત્રો. બીજી તરફ માણસનું મન. જેટલું બ્રહ્માંડ વિશાળ છે એટલું જ માણસનું મન વિશાળ છે. દેખાવમાં નાનું પણ વિચારો, કલ્પનાઓ અને ભાવનાઓથી ભરેલું એક અજોડ જગત. આપણું મન કેવું છે? અજોડ જગત, જેનું કોઈ કલ્પના ન કરી શકાય. આશ્ચર્યની વાત એ છે કે બંનેમાં અનંતતા છે, રહસ્ય અને સર્જનાત્મક શક્તિ સમાય છે. બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે તેની કોઈ સ્પષ્ટ સીમા નથી. તે જ રીતે માણસનું મન પણ સીમા વિહોણું છે. બ્રહ્માંડની કોઈ સીમા નથી, એ માણસના મનની પણ કોઈ સીમા નથી. આપણે જે શીખીએ છીએ, અનુભવીએ છીએ અને કલ્પીએ છીએ તે મનની સીમાઓની આગળ ધપાવે છે. આપણે જે કાંઈ કરીએ છીએ એ મનની સીમાઓની આગળ ધપાવે છે. પ્રખ્યાત વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન માનતા હતા કે કલ્પના જ્ઞાન કરતાં વધારે શક્તિશાળી છે. કલ્પના છે જ્ઞાન કરતાં વધારે શક્તિશાળી છે, કારણ કે જ્ઞાન મર્યાદિત છે, પરંતુ કલ્પના સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે. આ વિચાર દર્શાવે છે કે માણસનું મન બ્રહ્માંડને સમજવાની નહીં, યાદ રાખજો, માણસને સમજવાની નહીં પણ નવી હકીકતો સર્જવાની શક્તિ પણ ધરાવે છે. સમજવાની તો વાત અલગ, એ નવી શક્તિ સર્જવાની પણ એ સમજ ધરાવે છે. મન એક ઉર્જા કેન્દ્ર છે. આપણા વિચારો આપણા વર્તનને ઘડે છે અને વર્તન આપણું જીવન બનાવે છે. જો મનમાં ભય છે તો દુનિયા જોખમી લાગે છે. તમે વિચારો એવું થાય. જો મનમાં વિશ્વાસ છે તો અશક્ય લાગતી વસ્તુઓ પણ શક્ય બની જાય છે. ખગોળશાસ્ત્રી કાર્લ સાગન કહેતા હતા કે આપણે તારાઓની ધૂળમાંથી એ બનેલા છીએ. એ શું કહે છે? આપણે તારાઓની ધૂળમાંથી બનેલા છે. આ એની કલ્પના, એને વાતો કરેલી. એટલે કે બ્રહ્માંડ માત્ર બહાર નથી, તે આપણામાં છે. બ્રહ્માંડ બહાર નથી, તે આપણામાં છે. જ્યારે આપણે વિચારીએ છીએ, સર્જીએ છીએ, પ્રશ્ન કરીએ છીએ, ત્યારે બ્રહ્માંડ એ પોતાને સમજવાનો પ્રયાસ કરી રહ્યો છે. આપણે જે કાંઈ કરીએ ને તો બ્રહ્માંડ એ સ્વીકારી લે, એ માને છે, એ વિચારવાનો પ્રયત્ન કરે છે. મનની તાકાત ધ્યાન અને એકાગ્રતા, આત્મવિશ્વાસમાં છુપાયેલી છે. આપણા મનની તાકાત શેમાં છે? ધ્યાન, એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં છુપાયેલી છે. ધ્યાનથી મન શાંત થાય છે અને શાંત મન સ્પષ્ટ રીતે વિચારે છે. એકાગ્રતા આપણને લક્ષ્ય તરફ લઈ જાય છે. આત્મવિશ્વાસ એ અંદરની શક્તિ છે જે કહે છે હું કરી શકું છું. એ અશક્યને પણ એ શક્ય બનાવી દે છે. પણ બોલવું શું જોઈએ? હું કરી શકું છું, મારાથી થઈ શકે છે. આ ત્રણ શક્તિઓ જોડાય ત્યારે માણસ અસાધારણ કાર્યો કરી શકે છે. ઇતિહાસમાં દરેક મોટી શોધ, દરેક કલા, દરેક ક્રાંતિ પહેલા મનમાં જ જન્મી હતી. કોઈ પણ વસ્તુ હોય એ પહેલા મનમાં જન્મે. બ્રહ્માંડમાં અંધકાર પણ છે અને પ્રકાશ પણ. બ્રહ્માંડમાં અંધકાર પણ છે અને પ્રકાશ પણ છે. એ જ રીતે મનમાં શંકા અને આશા બંને છે. જે વ્યક્તિ પોતાના મનને સમજવા શીખે છે તે જીવનને સમજવા લાગે છે. મનને કાબૂમાં લેવું એટલે પોતાની દિશા પસંદ કરવી. અને જે પોતાની દિશા પસંદ કરે છે તે પોતાનું ભાગ્ય પણ લખી શકે છે. અંતમાં કહી શકાય કે માણસનું મન એક જીવતું બ્રહ્માંડ છે. માણસનું મન એક જીવતું બ્રહ્માંડ છે. બહારનું બ્રહ્માંડ આપણને નાનું બનાવે છે,
પરંતુ અંદરનું મન આપણને અપરંપાર શક્તિની યાદ અપાવે છે કે આપણે કેટલા તાકાતવર છીએ. જ્યારે માણસ પોતાના મનની તાકાત ઓળખે છે ત્યારે સમજાય છે સાચી અનંતતા બહાર નહીં અંદર વસે છે. આવા રહસ્યોને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, અને લાઈક કરજો, અને વધુને વધુ આગળ શેર કરજો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ.